નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું વિરલ. આઈસીસી T20 મેન્સ વર્લ્ડ કપને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ક્રિકેટના આ મહાકુંભનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. તો બીજી તરફ ક્રિકેટ ચાહકોમાં તો ઉત્સાહ છે જ, પરંતુ નિર્માણ સ્કૂલના બાળકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો. કારણ કે અહીંયા T20 વર્લ્ડ કપની જે ટ્રોફી છે એનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ વિશે વધુ વાતચીત કરીએ એ પહેલા લલકાર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો. આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ ટ્રોફી ટૂર અંતર્ગત નિર્માણ સ્કૂલમાં આઈસીસીની ટ્રોફી લાવવામાં આવી હતી. એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વાજતે ગાજતે અને ઢોલ નગારાના તાલે આ ટ્રોફી તો લાવી, તો સાથે સાથે બાળકોએ પણ જસપ્રીત બુમરાહના નામના નારા લગાવ્યા. કારણ કે આ એ જ સ્કૂલ છે કે જ્યાં જસપ્રીત બુમરાહે અભ્યાસ કર્યો હતો. અહીં અભ્યાસની સાથે સાથે તેમને ક્રિકેટનું જ્ઞાન પણ લીધું હતું અને તેમના કોચે તેમને સારી ટ્રેનિંગ આપી હતી. ત્યારબાદ તેમને ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મળ્યું અને આજે તે સફળ ક્રિકેટર છે. માત્ર બાળકો જ નહીં, શિક્ષકોના મનમાં પણ એક અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. ટ્રોફી આવતા જ જસપ્રીત બુમરાહના નારા લાગ્યા હતા. તો ટ્રોફીને લઈને બાળકોએ કેટલાક પોસ્ટરો પણ બનાવ્યા. તો ભારતીય ક્રિકેટ ટીમની જે સ્કોડ છે એનું પણ પોસ્ટર પ્રદર્શન અહીં કરવામાં આવ્યું હતું. દેશના તિરંગાની શાન સાથે ટ્રોફીને લાવવામાં આવી અને ટ્રોફીની સાથે સાથે કેટલાક બાળકોએ પોતાના યાદગીરીના સ્મરણો પણ બનાવ્યા હતા. આ વિશે એમના માતા શું કહે છે અને જસપ્રીત બુમરાહના માતાનું એમના દીકરા પ્રત્યેનું શું કહેવું છે એ પણ સાંભળીએ. फर्स्ट टाइम उसका मैच था और मैं घर आई थी और पहले तो मुझे विश्वास ही नहीं है कि मेरा बच्चा इस जगह पे पहुंचा है जहां वो खेल सकता है इंडिया के लिए. इट वाज सच अ बिग मोमेंट बिकॉज वो उसका ड्रीम था, उसका बिलीफ था और उसका विश्वास था. मेरा विश्वास थोड़ा सा ऐसा था बिकॉज आई वांटेड हिम टू स्टडी एंड गो अहेड इन एजुकेशन, लेकिन ही वॉज सो पैशनेट अबाउट द गेम और वो जो उसका प्यार इस गेम के लिए है, जो उसका डेडिकेशन, जो उसका वो इस सिर्फ ये गेम को ही जीता था, वो मैंने उसमें देखा. और मुझे वो देख के इतनी खुशी हुई जब मैंने उसको फर्स्ट मैच इंडिया के लिए जब वो विकेट ले रहा था, तो मैं स्कूल की तरफ आ रही थी, यहाँ पे आ रही थी. और फिर जब मैं यहाँ आई तो मुझे पता चला कि हैज़ टेकन विथ ऑस्ट्रेलिया हैज़ टेकन 2 विकेट. सो इट वाज अ वेरी प्राउड मोमेंट. બાળકોને નાનપણથી જ પોતાના એક સપના હોય છે અને એ સપનાને દિશા આપવાની ફરજ વાલીઓની પણ હોય છે. શિક્ષકોનું તો આવું કહેવું છે જ, પણ સાથે સાથે બાળકોમાં પણ એક એવું કમિટમેન્ટ જોવા મળે છે. આ જ કમિટમેન્ટ જસપ્રીત બુમરાહમાં પણ જોવા મળ્યું હતું, જે અભ્યાસ ઓછો અને ક્રિકેટ વધારે રમતો હતો. તો સાંભળીએ એમના શિક્ષકોને કે એના શિક્ષક શું કહે છે. સ્કૂલની અંદર છોકરાઓનું મનોબળ બહુ વધેલું છે. આ T20 વર્લ્ડ કપની ઓરિજિનલ ટ્રોફી અહીંયા આઈસીસી લાવ્યા છે. છોકરાઓને ઉત્સાહ પુષ્કળ છે. સાથે જસપ્રીતની મધર પણ અહીંયા હાજર છે, દલજીતબેન, અને લોકોમાં ઉત્સાહ પુષ્કળ છે. સ્પોર્ટ્સને લઈને બાળકોને કઈ રીતનો જુસ્સો અહીંયાથી મળી રહેશે? અહીંયા આપણે છેલ્લા 20 વર્ષથી ક્રિકેટની પીચ બનાવેલી છે. 3 પીચ ગ્રાઉન્ડમાં જસપ્રીત રમતો તો ત્યારથી છે અને કાયમ રણજી ટ્રોફી એક્સ ખેલાડી જેના કોચ હોય છે. અને અત્યારે રાજીવભાઈ છે, એ પણ એક્સ રણજી ટ્રોફી પ્લેયર છે. અત્યારે આ ટ્રોફી આ આઈસીસી વર્લ્ડ કપની અંદર આપણે ટુર્નામેન્ટ જીત્યા T20, એની અંદર જસપ્રીત બુમરાહ મેઇન ખેલાડી હતો. એને લીધે આઈસીસીએ આ ટ્રોફી સ્કૂલની અંદરનો વિદ્યાર્થી હોવાથી મોકલેલ છે. જસપ્રીત બુમરાહ જ્યારે 10th સ્ટાન્ડર્ડમાં હતો ત્યારથી એનો એમ ક્રિકેટર બનવાનો હતો. અને એના મધર દલજીતબેન મારી સ્કૂલમાં પ્રિન્સિપલ હતા. તે ભણવા કરતાં વધારે ધ્યાન ક્રિકેટમાં આપતો હતો અને એ અત્યારે ખ્યાતનામ ક્રિકેટર બનેલ છે. બહુ જ ગર્વનો અનુભવ થાય છે અને આપણે ફરીથી નેક્સ્ટ રમવાનું છે 20, એમાં બી આપણી પાસે જ રહેવું આનંદ થશે. એટલે એટલો આનંદ થાય છે કે બહુ જ સારું લાગે છે અને બીજા આવા નવા થાય એવું આપણે આશા રાખીએ. સ્પોર્ટ્સમાં બધા જ ફિલ્ડમાં આગળ આવી, ક્રિકેટ છે, ફૂટબોલ છે, વોલીબોલ છે, બધામાં આગળ આવીએ તો, અને હોકી, બધામાં રહીએ આગળ તો સારું રહેશે. T20 મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની તૈયારીઓ તો થઈ ચૂકી છે અને ખેલાડીઓ હવે તૈયારીઓમાં પણ લાગી ચૂક્યા છે.
આ વખતેની મેચ કેવી રહેશે અને ભારતીય ક્રિકેટ ટીમની સ્કોડની જે પસંદગી કરવામાં આવી છે એમાં ખેલાડીઓ કેવું પરફોર્મ કરશે એની ચર્ચાઓ પણ શરૂ થઈ છે. તો ભારતીય ક્રિકેટ ટીમ વિશે આપ શું માનો છો અને તમારો ફેવરિટ પ્લેયર કયો છે કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો.